अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। સુરેન્દ્રનગરથી કે જ્યાં મહિલા બાળ સમિતિના ચેરમેન અને ICDSના પ્રોગ્રામ ઓફિસર વચ્ચે બબાલ થઈ હતી। મહિલા ચેરમેન અને પ્રોગ્રામ ઓફિસરની સામસામે પોલીસ ફરિયાદથી ચકચાર મચી ગઈ છે। મહિલા ચેરમેન અપશબ્દ બોલીને લાફો માર્યાનો પ્રોગ્રામ ઓફિસરનો આરોપ છે। પ્રોગ્રામ ઓફિસરે જાતિ સંબંધિત ટિપ્પણી કરી લાફો માર્યાનો મહિલા ચેરમેને આરોપ લગાવ્યો છે। બંને મહિલાઓને સામસામે જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વાહનોના ટેન્ડર રદ કરવા મામલે બંને વચ્ચે વાત વણસી હતી। માતા યશોદા એવોર્ડ મુખ્ય સેવિકાની બદલીને લઈને પણ તકરાર। અગાઉ મહિલા ચેરમેને પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા। મહિલા ચેરમેને અન્ન જળ ત્યાગની પણ ચીમકી ઉચ્ચારી હતી। આ સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો ICDSના પ્રોગ્રામ ઓફિસર ભાવના જીડીઓના એવા આક્ષેપો છે કે સમગ્ર વિવાદ વાહનોની એક એજન્સીને લઈને શરૂ થયો હતો। ભાવના જીડીઓનો દાવો છે કે અગાઉ મહિલા ચેરમેનના ભલામણ મુજબના કામો કર્યા હતા, પરંતુ વાહનો માટેની એજન્સી નિયમો અનુસાર કામ કરતી ન હતી। તેમણે આ અંગે મહિલા ચેરમેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્થિતિ વણસી હતી। મેં એને આખી હકીકત સમજાવી પણ એમને સમજમાં નહીં આવી, એટલે એમને બીજા પણ જે કંઈ એમના મગજમાં હશે એ બધી વાતો લઈને મારી સાથે ઉશ્કેરાઈને વાતાવરણ ઊભું કર્યું। એટલે મને એવું લાગ્યું કે હવે આમાં વધારે વાત વણસશે, એટલે હું ઊભી થઈને નીકળવા ગઈ તો મારી પાછળ આવીને મને પાછળથી મારી ચૂંદડી ખેંચી અને મને પાછળથી એક લાફો માર્યો અને બહુ ખરાબ કે ન સાંભળે એવી પણ ગાળો મને આપી। ઉશ્કેરાયેલા મહિલા ચેરમેને લાફા માર્યાનો આક્ષેપ છે, તો સામે મહિલા ચેરમેન નંદુ વાઘેલાએ ભાવના જીડિયા પર પણ કંઈક આ જ પ્રકારનો આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, અગાઉ પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પણ આરોપ લગાવી તેમણે અન્ન જળના ત્યાગની પણ ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે મારે જીડિયાબેને મને લાફો મારેલ, ત્યારે હું તરત જ જોરાવર પોલીસ સ્ટેશને ગઈ। જોરાવર પોલીસ સ્ટેશને મને સંતોષકારણ મારી અરજી સ્વીકારવામાં ન આવી, પણ મને કોઈ આનો સંતોષકારણ જવાબ આપેલ નથી। જો આ સંતોષકારણ જવાબ મને નહીં મળે તો હું અંજલનો ત્યાગ કરીશ અને મને કાંઈ પણ થશે તમામ જવાબદારી અધિકારીઓની રહેશે। MDH ચણા મસાલા। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH